વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10માં વિજ્ઞાન એન્ડ ટેકનોલોજીમાં પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો વિશે આપણે આજે જોવાનું છે. આ ચેપ્ટર બહુ જ મહત્ત્વનું છે. આ ચેપ્ટર એટલા માટે મહત્ત્વનું છે કારણ કે શબ્દ નામ છે કે કાર્બન અને તેના સંયોજનો. એવું કહે છે કે વ્યવહારમાં આપણે જે ઉપયોગ કરીએ છીએ એમાં સૌથી અગત્યનું જો કોઈ તત્વ હોય તો એ કાર્બન છે અને એના સંયોજનો છે. આ ઉપરાંત તમે 11-12 ધોરણમાં પણ કાર્બન વિશે જ્યારે અભ્યાસ કરવાનો આવશે ત્યારે ડિટેલમાં બહુ જ ઘણું બધું જોવાનું છે. એટલે કહે છે કે વિજ્ઞાનની અંદર પણ ઘણા વિજ્ઞાન છે, એમાંનું એક જો અલગ વિજ્ઞાન પણ બનાવવું હોય કાર્બન વિશેનું વિજ્ઞાન તો પણ તમે બનાવી શકો છો. એની આપણે વાતો કરવાની છે આજે. તો એની સરસ મજાની સુંદર વાતોની આજે આપણે ચર્ચા કરીશું. એમાં પહેલાં આપણે વાત કરીશું કે તત્વો ઘણા બધા પ્રકારના છે, સમજી લેજો. તમે પણ જોયું છે લોખંડ છે, તાંબુ છે, કોપર છે, ઝીંક છે, તો ઘણા બધા પદાર્થો જોયા હશે. પણ એમાં સૌથી મહત્ત્વનો એ જે છે એ કાર્બનની વાત કરવાની છે. હવે તમને પ્રશ્ન એમ થશે કે કાર્બન ક્યાં છે? તો સર, તો પહેલાં એ શબ્દનો ઉપયોગ કરીએ કે કાર્બન ક્યાં હોય. તો જે કોલસો છે એ કોલસો પણ સંપૂર્ણ કાર્બનનું સ્વરૂપ છે. હીરો, ગ્રેફાઇટ, આ તો સામાન્ય સ્વરૂપ થયા. આ સિવાય આપણું જે લાકડું છે, લાકડાની અંદર સેલ્યુલોઝ હોય તો સેલ્યુલોઝની અંદર પણ કાર્બન છે. આપણું જે કાગળ છે એની અંદર પણ કાર્બન રહેલો છે. આપણી બોડીનું જે સંચાલન કે શક્તિ માટે આપણે જે ખોરાક લઈએ છીએ અને ખોરાકના પાચનથી જે ગ્લુકોઝ મળે છે એ ગ્લુકોઝ પણ એ કાર્બનનું સ્વરૂપ છે. હવામાં કાર્બન ડાયોક્સાઇડ એ પણ કાર્બનનું સ્વરૂપ છે. પૃથ્વીના પેટાળમાં વાત કરીએ તો ચૂનાનો પથ્થર CaCO3 જે આપણે કહીએ છીએ માર્બલ, એ પણ એક પ્રકારનો એક કાર્બનનું સ્વરૂપ અંદર આવે છે. ધ્યાન રાખજો, એવા ઘણા બધા સંયોજનો છે કે જેમાં કાર્બન તમને જોવા મળે છે. એટલે સૌથી અગત્યનો કાર્બનનું આપણે વાત કરીએ તો ગ્લુકોઝ, કે જે આપણા જીવન માટે ઉપયોગી છે. પછી આપણે કહીએ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, પ્લાસ્ટિક, રબર. તમે જો ક્યાં ક્યાં એવો ઘટક નથી કે જેમાં કાર્બનનો ઉપયોગ ના થતો હોય. તો જો આ કાર્બનનો ઉપયોગ એટલો બધો છે, એવું કહી શકીએ કે આપણે કે કાર્બન વગર આપણું આજે જીવન શક્ય નથી. હવે તો તમને એવો પ્રશ્ન થશે, તો પૃથ્વી પર કાર્બન કેટલા ટકા છે? તો પૃથ્વીના પોપડામાં કાર્બન 0.02% છે, તમે જુઓ. અને હવામાં કાર્બનનું પ્રમાણ 0.03% છે. કેટલું છે? અહીંયા 0.2% અને 0.03%. પૃથ્વીના પોપડામાં એ કયા સ્વરૂપે છે? તો કાર્બોનેટ સ્વરૂપે, બાયકાર્બોનેટ સ્વરૂપે પૃથ્વી એટલે કે જમીનમાં રહેલો છે. અને હવામાં 0.03% કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે રહેલો છે. એટલે જ જો તમે જોઈ શકો છો કે પૃથ્વી પર કાર્બનનું અતિ અલ્પ પ્રમાણ હોવા છતાં પણ એનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. તો એટલે આજે આપણે આ કાર્બન વિશે ચર્ચા કરવાની છે. કાર્બન એટલે Cની વાત કરીશું.
તો પહેલી વાત, તો પ્રશ્ન કાર્બન કયા પ્રકારના બંધથી જોડાતો હોય, તો આપણને ખબર છે કે કોઈ પણ બે પ્રકારના બંધ હોય, બંધના બે પ્રકાર હોય. અત્યાર સુધી આપણે ભણતા આવ્યા આયનિક બંધ અને સહસંયોજક બંધ. આયનિક બંધ કેવી રીતે બને, તો ઇલેક્ટ્રોનની આપલે દ્વારા આયનિક બંધ બને અને ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધ બને. તો પ્રશ્ન એ છે, તો કાર્બન કયા પ્રકારનો બંધ બનાવે છે, તો સહસંયોજક બંધથી જોડાય છે. હવે પ્રશ્ન એમ થાય કે આપણને ખબર કેવી રીતે પડે કે આયનિક બંધ હોય કે સહસંયોજક બંધ હોય, તો કહે છે કે આયનિક બંધ ધરાવતા હોય એમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય અને એને પાણીમાં નાખતા વિદ્યુતનું વહન કરે છે. પરંતુ કહે છે કે કાર્બન સહસંયોજક બંધથી જોડાય છે, મતલબ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એ જોડાય છે. પણ હવે ખબર કેવી રીતે પડી, તો કાર્બનના સંયોજનો લીધા, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, ઇથેન, આને કહેવાય મિથેન, ઇથેન, ક્લોરોફોર્મ, આઇડોફોર્મ, ઇથેનોલ, CH3 CH2OH અને ઇથેનોલ કહેવાય. જે ડ્રિંક્સ માટે લોકો ઉપયોગ કરે છે તે ઇથેનોલ છે, એ પણ કાર્બનનું સ્વરૂપ છે. પણ આમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે, નીચા છે અને વિદ્યુતનું અવાહક છે મોટા ભાગે. માટે આ બે ગુણધર્મ આનાથી ઓપોઝિટ આવે છે. જુઓ, આયનિક બંધના ગુણધર્મ કરતાં ઓપોઝિટ આવે છે, એનો મતલબ શું થયો, ઓપોઝિટ આવે છે એનો મતલબ શું થયો, તો કાર્બનના જે સંયોજનો છે કયા બંધથી જોડાયેલા છે, માટે યાદ રાખવાનું, કાર્બન સહસંયોજક બંધથી જોડાય છે. આટલું વાક્ય ખાસ યાદ રાખવાનું. હવે પ્રશ્ન એ થયો કે સહસંયોજક બંધથી જે જોડાય છે તો એમાં બંધ કેટલા હશે, એ બંધ કેવી રીતે બનાવતા હશે એની વાત કરીએ. તો પરમાણુ ક્રમાંક હોય તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. પરમાણુ ક્રમાંક 6 હોય તો ઇલેક્ટ્રોન રચના 2 4 થાય. અને ઇલેક્ટ્રોન રચના 2 4 છે એનો મતલબ એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. અને કોઈ પણ તત્વ પોતાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે. અષ્ટક મતલબ એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવાનો પ્રયત્ન કરે છે. તો હવે આને અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો આની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. તો આનો મતલબ શું થાય, કાં તો 8 કરવા માટે
બહારથી 4 ઇલેક્ટ્રોન શું કરશે? લેશે. કાં તો શું કરે? 4 ઇલેક્ટ્રોન શું કરશે? આપશે. લે તો ઋણ આયન બને, આપે તો ધન આયન બને. તો જો કાર્બન 4 ઇલેક્ટ્રોન લે તો એ -4 થાય. 4 ઇલેક્ટ્રોન આપે તો એ +4 બને. પણ એ 4 ઇલેક્ટ્રોન સરળતાથી લઈ શકતો નથી. 4 ઇલેક્ટ્રોન પણ આપી શકતો નથી. કારણ કે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો 4 ઇલેક્ટ્રોન આપવા પણ સહેલા નથી, 4 ઇલેક્ટ્રોન લેવા પણ સહેલા નથી. એનો અર્થ થયો કે કાર્બનના C-4 બને છે કે ના C4+ બને છે, કે આ બનતો નથી. અને ઇલેક્ટ્રોનની આપ-લે ના કરતા હોય, જો એ 4 ઇલેક્ટ્રોન લે તો -4, 4 ઇલેક્ટ્રોન આપે તો +4, પણ આવું શક્ય જ નથી. એટલે કે ઇલેક્ટ્રોનની આપ-લે કરતા નથી. અને ઇલેક્ટ્રોનની આપ-લે ન કરે, ઇલેક્ટ્રોનની આપ-લે ન કરે તો આયનિક બંધ ન બને. એટલે ઇલેક્ટ્રોનની આપ-લે કરી શકતો નથી, એટલે આયનિક બંધ બનાવતો નથી. અને આયનિક બંધ ન બનાવતો હોય તો કયો બંધ બનાવે ભાઈ? સહસંયોજક બંધ. તો ઇલેક્ટ્રોન રચના ફરીથી જોઈએ આપણે. 2 4, તો બાહ્યતમ કક્ષામાં 4 છે. હવે આપ-લે ન કરે તો કંઈ નહીં, તો હવે શું કરે? ભાગીદારી કરે. અને ભાગીદારી કરી શું કરશે? સહસંયોજક બંધ બનાવશે. અને સહસંયોજક બંધ પણ કેટલા બનાવશે એ પણ તમે જુઓ. 4 છે તો અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કાર્બન પણ 4 સહસંયોજક બંધ બનાવે છે. 4 સહસંયોજક બંધ બનાવે છે. તો આપણે અહીંયા પહેલાં એ ચર્ચા કરીશું. તો સહસંયોજક બંધ કેવી રીતે બને છે અને એની પછી આપણે ડિટેલમાં ચર્ચા કરીએ આગળ કાર્બન વિશે. તો જોઈએ હવે. તો સહસંયોજક બંધ, તો સહસંયોજક બંધ ક્યારે બને? ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે જ સહસંયોજક બંધ બનતો હોય છે. હવે આને એક્ઝામ્પલ સાથે જોઈએ. દાખલા તરીકે જોઈએ કે હાઇડ્રોજનની એક જ ઇલેક્ટ્રોન હોય. હવે અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો શું કરે? એક હાઇડ્રોજન, જો આ હાઇડ્રોજન, એના જોડે એક ઇલેક્ટ્રોન છે. આ હાઇડ્રોજન, એના જોડે પણ એક જ ઇલેક્ટ્રોન છે. હવે એ શું કરશે? એકબીજાને નજીક આવશે આમ, અને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી? એક. જો તો હાઇડ્રોજન વચ્ચે એકલ સહસંયોજક બંધ જોવા મળે છે. આવી જ વાત કરીએ આપણે ક્લોરીન માટે. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના 2 8 7 છે. હવે એને પહેલાં આની વાત કરીએ તો આ 2 ઇલેક્ટ્રોન આવ્યા તો આની રચના કોના જેવી થઈ જશે? હિલિયમ જેવી, નિષ્ક્રિય તત્વો જેવી. ચલો ક્લોરીન જોઈએ. તો 2 8 7, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જ જોવાના છે. બધા ઇલેક્ટ્રોનની
આગળના ઇલેક્ટ્રોનની ચર્ચા આપણે કરવાની નથી, ધ્યાન રાખજો. તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં હું અહીંયા દોરું છું, ધ્યાન રાખજો. આ 7 ઇલેક્ટ્રોન. તો બીજો ક્લોરીનમાં પણ 7 ઇલેક્ટ્રોન હોય. હવે 7 હોય તો અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલો જોઈએ? 1 જ જોઈએ. તો આના 7, આના 7. તો એક સીએલમાંથી Cl2 બને છે. Cl2 મતલબ 2 ક્લોરીન વચ્ચે બંધ બનશે. પણ કેટલા? તો સિંગલ બંધ આવશે, એટલે કે 2 ક્લોરીન નજીક આવશે. આ ક્લોરીન નજીક આવ્યો, આ ક્લોરીન. જો આનો છે 7 થયા, આના જુઓ 7 થયા. ટોટલ આમ ગણો, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. આનો 1, આનો 1. તમે જોઈ શકો છો. એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એકલ સહસંયોજક બંધ બને છે. એ જ રીતે આપણે વાત કરીએ ઓક્સિજન માટે. ઓક્સિજનમાંથી જ O2 બને છે. એક ઓક્સિજન એટલે કે ઓક્સિજનમાંથી જે O2 બને છે એ O2માં 2 ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય, જેને કહેવાય દ્વિસહસંયોજક બંધ. હવે પ્રશ્ન છે કે આ કેવી રીતે બને છે, તો એની વાત. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના શું થાય? 2, 6. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? ઓક્સિજન, એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. હવે એને 8 કરવા હોય તો શું કરવું પડે? તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે. કેટલા ઇલેક્ટ્રોનની? 2 ઇલેક્ટ્રોન. કઈ રીતે? તો અહીંયા તમે જોઈ શકો છો. જો આના 6 થઈ ગયા. એ જ રીતે આ 2 ઓક્સિજનના જુઓ, આ 2. તો કેટલાક ઇલેક્ટ્રોનની અહીંયા જો આનું બંધારણ આમ આવે, આનું બંધારણ આમ આવે. તો કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી? 2 જુઓ, 2 એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. આના 2, આના 2. કેમ આવું કર્યું? તો બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય તો અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. માટે ઓક્સિજનમાં દ્વિસહસંયોજક બંધ જોવા મળે છે. ઓક્સિજનમાં દ્વિસહસંયોજક બંધ જોવા મળે છે. એ જ રીતે નાઇટ્રોજનમાં. તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 2, 5. તો N2માં કેટલા ઇલેક્ટ્રોન? તો 5 હોય. તો અષ્ટક પૂર્ણ કરવો હોય તો કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે? તો 3 ઇલેક્ટ્રોન. 5 છે, 3 હોય તો 8 થશે. અને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એની અંદર શું હોય? ત્રિસહસંયોજક બંધ હોય. આ 3 દોર્યા એનો મતલબ ત્રિસહસંયોજક બંધ. જોઈએ કઈ રીતે? તો નાઇટ્રોજન, એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય. જો બીજો નાઇટ્રોજનમાં પણ બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય. આ એના 5, આના 5. હવે 2 નાઇટ્રોજન નજીક આવશે અને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી. જો આના 3 થયા, આ 3. હવે આના 3 આવશે. જુઓ, હવે તમે આમ જોવા જાઓ તો આના કેટલા થઈ ગયા? 8. અષ્ટક રચના પૂર્ણ થઈ. આના કેટલા થયા? 8. અષ્ટક રચના પૂર્ણ થઈ. પણ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી? 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી. અને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે માટે નાઇટ્રોજન એટલે કે N2માં ત્રિસહસંયોજક બંધ જોવા મળે છે.
તો આ રીતે નાઇટ્રોજનમાં પણ સંયોજનો જોવા મળે છે. આ જ રીતે H2O પણ બને છે. જો તમે જોઈ શકો છો H2O કઈ રીતે બનશે. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના 2 6, હાઇડ્રોજનની 1. આને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કેટલા બંધ બનાવવા પડે? 2. તો જો આ ઓક્સિજન, આ હાઇડ્રોજન, હું ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન દોરું છું. ધ્યાન રાખજો કઈ રીતે આવે. થયા 6. હવે વાત કરો હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન. તો હાઇડ્રોજનનો જો થઈ ગયું. તો આના કેટલા થયા? 8. હાઇડ્રોજનના કેટલા થતા હોય છે? 2 કરવાના હોય. હાઇડ્રોજનની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2ની વાત છે. તો આ રીતે H2Oમાં એટલે કે પાણીમાં બંધ જોવા મળે છે. આ રીતે જોઈ શકાય. જો એટલે ઓક્સિજન કેટલા સહસંયોજક બંધ બનાવ્યા? 2 સહસંયોજક બંધ બનાવે છે. એ જ રીતે એમોનિયામાં જાઓ તો 3 સહસંયોજક બંધ બનાવશે. કારણ કે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5. તો કેટલા? 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. જો અહીંયા આ રીતે હવે હું ઇલેક્ટ્રોન ગોઠવું છું. ધ્યાન રાખજો નાઇટ્રોજનના 5 હોય. જો 2 3 4 5. પછી હાઇડ્રોજનનો હોય. આ હાઇડ્રોજનનો, આ હાઇડ્રોજનનો, આ હાઇડ્રોજનનો. થઈ ગયું. તો જો નાઇટ્રોજનમાં કેટલા મળ્યા? અષ્ટક રચના 8. હાઇડ્રોજનની કેટલી થઈ? 2. તો એમોનિયામાં 3 એટલે કે 3 નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચે 3 સહસંયોજક બંધ દેખાય છે. તો આ રીતે એમોનિયામાં પણ ગોઠવણી તમને જોવા મળશે. આ જ રીતે આપણે વાત જે કરવાની છે એનો મુખ્ય ઘટક છે મિથેન. એ મુખ્ય ઘટક મિથેન એટલે CH4 ની ચર્ચા કરવાની છે. આપણે જોઈ ગયા કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2 4 છે. તો આની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. મતલબ એ 4 સહસંયોજક બંધ બનાવશે. આ રીતે જુઓ. અને એની સાથે આ રીતે 4 હાઇડ્રોજન જોડાશે. જો કાર્બનના બાહ્યતમ કક્ષાના 4 ઇલેક્ટ્રોન દોર્યા મેં. જો દોર્યા. હવે અહીંયા કોનો દોરીશ? હાઇડ્રોજનનો. થઈ ગયો. જો તો આમ જોવા જાઓ તો કાર્બનના કેટલા થયા? 8. હાઇડ્રોજનના કેટલા થયા? અષ્ટક રચના પૂર્ણ કરે છે. જોઈ શકો તમે. જુઓ તો આ રીતે મિથેનનું બંધારણ જોવા મળશે. એટલે કે મિથેનમાં પણ CH 4 બંધ જોવા મળશે. અને 4 એટલે ઘણીવાર પૂછાય છે કે મિથેનમાં કેટલા સહસંયોજક બંધ છે? તો 4 સહસંયોજક બંધ છે. એટલે કોઈ વખત ટૂંકો પ્રશ્ન પૂછાય તો પણ તમારે ધ્યાન રાખવાનું છે. ચલો વાત કરીએ હવે CO2 માટે, કાર્બન ડાયોક્સાઇડ માટે. આમાં પણ સહસંયોજક બંધ જોવાનો છે. કાર્બનની વાત કરીએ તો 2 4 એટલે કે 4 સહસંયોજક બંધ બનાવશે. ઓક્સિજનની વાત કરો તો ઇલેક્ટ્રોન રચના 2 6 તો 2 સહસંયોજક બંધ બનાવશે. હવે કેવી રીતે બનાવે એ જો. આ કાર્બન, આ ઓક્સિજન. કાર્બન કેટલા બંધ બનાવે? 4. તો હું આ 4 ઇલેક્ટ્રોન આ કાર્બનના થયા. જુઓ થયા 4.
હવે ઓક્સિજનના કેટલા કરવાના છે આપણે? 6. તો આ 1 2 6 થઈ ગયા. એ જ રીતે આના પણ 6 થશે. જુઓ, તો આમ જોવા જાઓ તો કાર્બનના 8 થઈ ગયા. જુઓ, 8 4 4 8. આમ ઓક્સિજન માટે જાઓ તો આના પણ કેટલા થયા? 8. આમ જાઓ આના પણ કેટલા થયા? 8. જો 8 4 5 6 7 8. મતલબ આ કાર્બન આ બાજુ દ્વિબંધ બનાવશે. જો બે ઇલેક્ટ્રોન આ બાજુ એટલે 4 થયા, 2 આ બાજુ પણ બનાવી. જો આમ તો આ રીતે CO2માં કાર્બન કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ જોવા મળે છે. આ બાજુ દ્વિબંધ, આ બાજુ, એટલે કાર્બનના 4 4 થઈ ગયા. આ ઓક્સિજનનો 2, આ ઓક્સિજનનો 2. આમ કાર્બન ડાયોક્સાઇડમાં પણ તમને સહસંયોજક બંધ જોવા મળે છે. આ સિવાય જો તમને કાર્બનના શુદ્ધ સ્વરૂપોની વાત કરે, કાર્બનના શુદ્ધ સ્વરૂપ એટલે કે એના અપરૂપોની વાત કરે, અપરૂપો, તો એના અપરૂપો ઘણા બધા છે. એ પણ તમે જોઈ શકો. હીરો, ગ્રેફાઇટ અને ફુલેરિન્સ. કાર્બનના બીજા અપરૂપો પણ તમને જોવા મળે છે. હીરો સખત છે, એ પણ આપણે જોઈ શકાય. કુદરતમાંથી પણ હીરો અને ગ્રેફાઇટ આપણને મળી આવે છે, પણ હીરાની અંદર કે છે કે એક કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાયેલો છે. આ રીતે એક કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાઈ જાળીદાર રચના બનાવે છે. આ રીતે જોઈ શકાય. અને જાળીદાર રચનાના કારણે એ હીરો સખત હોય છે. ગ્રેફાઇટમાં એક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાય છે. જુઓ, કોઈ પણ ગ્રેફાઇટમાં એક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાય છે. એનું બંધારણ દોરવું હોય તો પણ તમે આ રીતે દોરી શકાય. એક કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 3 કાર્બન સાથે. હીરો સખત છે, ગ્રેફાઇટ નરમ છે. આવું સ્તર એક ઉપર હોય અને એવું બીજું સ્તર હોય. ગ્રેફાઇટ સ્તરીય હોય. ગ્રેફાઇટની અંદર સ્તર જોવા મળે છે. જો આ રીતે સ્તર હોય અને એક સ્તર બીજા સ્તર સાથે જકડાયેલા હોય. આ રીતે એકબીજા સાથે જકડાયેલા હોય એટલે સ્તરીય. એટલે કહેવાય છે કે તમે પેન્સિલથી આમ લખો ને, પેન્સિલથી શા માટે લખી શકાય કે જેવું પેન્સિલ કાગળ પર ફેરવો એટલે પહેલું સ્તર ચોંટી જાય, એના પર બીજું, પછી ત્રીજું, એ તે ચોંટે છે કાગળ પર, માટે આપણે એવું કહી શકીએ પેન્સિલથી લખી શકાય છે. આમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા છે. આના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા છે. આ વિદ્યુતનું અવાહક છે અને આ વિદ્યુતનું સુવાહક છે. પેન્સિલના અણીમાં જે છે એને ગ્રેફાઇટ કહેવાય અને એ ગ્રેફાઇટમાંથી કરંટ પસાર થાય છે એટલે કે ગ્રેફાઇટ વિદ્યુતનું સુવાહક છે. આ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ ફુલેરિન્સ, એ જે નામ છે C60, એ તમારે બહુ અભ્યાસ નથી કરવાનો, ખાલી સમજવા માટે છે.
બકમિસ્ટન ફુલરેની યાદમાં એનું નામ આપ્યું છે ફુલેરિન્સ. ઘણા પ્રકારના ફુલેરિન્સ જોવા મળે છે. હીરા જે કુદરતમાંથી મળે છે એ જ રીતે આપણે હીરાને માનવ સર્જિત રીતે પણ બનાવી શકાય છે, પણ એ હીરો આપણે ઉપયોગમાં લઈ શકતા નથી કારણ કે એમના સ્વરૂપ બહુ નાના હોય છે. પણ એમના જે સ્વરૂપ મળે છે એ પણ હીરા જે આપણો કુદરતમાંથી જે હીરો મળે છે એક્ઝેક્ટ એ ટાઈપના એ હીરા એમાંથી પણ મળતા હોય છે. એટલે આટલું અહીંયા ધ્યાન રાખવાનું છે. અને અગત્યનો ટૉપિક તમને સમજાવે છે એટલે થોડુંક વિડીયો 1-2 વાર જોઈ લેજો.